તો ઈ તમે જોઈ લેજો. આ એટલે વાત તમારે ખૂટે. આ ઓડિયો ચડાવવો છે એમ? આ ચડી જાય તો આપણે જોઈ કેવો ચડે. એટલે સડશે તો શું કરી લેવો તમે? ડાયરેક્ટ તમને તમારી ઉપર એફઆઈઆર થાય, કેસ થાય, કેમ ન થાય? મારી વિરુદ્ધ કાયદા કરી ઈ કાયદા પણ કઈ વસ્તુ થાય. બાકી છે મારી ને મનોવર્તી સાગરભાઈ વગર તમે જો ઓડિયો ન ચડાવી શકો. ભાવેશભાઈ સાગરભાઈ પાસે હું તમારે તમને આવવું રજા હોય ને મંજૂરી તો આપું તમારે કે સાગરભાઈ મારો ઓડિયો ચડાવજો, તો ઈ તમે આવી ચડાવી શકો. ડિબેટ તમારે જો આવી રીતે ખોટી માથાકૂટ કરવા આવવાનું જ નહીં કોઈએ. પણ હું શું કહું છું, મારા સમાજની અંદર તમારે કઈ દેવાનું. ફરી એકવાર સાગર રાઠોડને એક ફોન કોલ આવે છે. ફોન પર પોતાનું નામ ભાવેશભાઈ જણાવતા વ્યક્તિ સીધો સવાલ કરે છે કે તમે અમારી સમાજ વિશે વારંવાર કેમ બોલો છો? સામે સાગર રાઠોડ શાંતિપૂર્વક પરંતુ દ્રઢતા સાથે જવાબ આપે છે કે તેમને જે લોકો મદદ માટે સંપર્ક કરે છે તે જ લોકો પોતાની ઓળખ અને સમાજનું નામ જણાવે છે. તેથી જે હકીકત હોય છે તે જ તેઓ જાહેર કરે છે. સાગરભાઈ આગળ સ્પષ્ટ કહે છે, જો તમને વાંધો હોય તો તમારા સમાજના લોકોને કહો કે મને ફોન ના કરે. હું કોઈને બોલાવવા નથી જતો. લોકો પોતાની સમસ્યા લઈને આવે છે. આ વાતચીત દરમિયાન એક મહત્વનો મુદ્દો પણ સામે આવે છે. આજના યુગમાં પણ કેટલાક જૂના રિવાજો, ખાસ કરીને દીકરીઓ પર બિનજરૂરી નિયંત્રણ અને ચોકી પહેરા જેવી પરંપરાઓ શું યોગ્ય છે? સાગર રાઠોડે સ્પષ્ટ કરે છે કે સમય બદલાયો છે અને હવે આવા રિવાજો પર વિચાર કરવાની જરૂર છે. આ આખી ચર્ચામાં શું શું થયું, કોણ સાચું અને કોણ ખોટું, સંપૂર્ણ હકીકત જાણવા માટે આ ઓડિયો જરૂર સાંભળો. હેલો. હા સાગરભાઈ બોલો? હા. ભાવેશભાઈ બોલો. ક્યાંથી? રાજકોટ. બોલો સાહેબ, આપણે મહેશભાઈ દેવી પૂજક કરીએ, એમનો નંબર જોતો હોય તો. કોણ? મહેશભાઈ દેવી પૂજક, તમે જે એક ઓડિયો ચડાવ્યો ને હા, એનો નંબર જોતો હતો. નંબરમાં એમ છે કે મારે જોવું પડશે. કેટલાય નંબર આવી ગયા હોય પછી તો ફોન હા, એ તો બરોબર છે. એ તો તમે તમારા ઓડિયો વિડીયો સાંભળું છું. હા, એટલે સાગરભાઈ નો, એટલે જે દેવી પૂજક સમાજ ના રહીએ ને ભાઈ, સાગરભાઈ, ઓલા સાગરભાઈ જ ને આપણે મહેશભાઈ. હા હા, તમારી સાથે વાત કરી હતી ને ઈ ભાઈ ને હા, નંબર તે જોતો હતો. જોઈ લેવું હશે તો આપી આમાં, કેમ કે મારે કેટલાય નંબર આવે એ પછી આવી જાય. હું કયા નંબર સેવ ન રાખું. એમ છે. તમે કયા સમાજમાંથી બોલો? હું દેવી પૂજક સમાજ નો. કાંઈ વાંધો નહીં, હશે ને હા જોઈ સેવ હશે તો સાંભળીને કે મોકલી દઈ તમારે, બરોબર? હા, એટલે એ ભાઈ ને દેવી પૂજક સમાજ પ્રત્યે બહુ લાગણી ભાવ છે ને. હા એટલે હા એ ભાઈ ને અમારા આમાં શું છે કે અમારો જે દેવી પૂજક સમાજ છે, અમારે અંદરો અંદર ની વાત આવે. હા. એટલે એની સાથે અમારે વાત કરવાની હોય. એટલે એટલે એને અંદરો આપણે, અંદર ની એટલે કઈ રીતની વાત? અમારા સમાજની જે કોઈ પણ વાત આવતી હોય બારે વાત કરવાની, કોઈ બીજા સમાજને કરવાની, કોઈ સમાજ આખાને લાગણી દુભાઈ કે એવું બનાવ બનતો હોય હા, તો એમને એ પ્રમાણે આપણે કઈ રીતના દુઃખ લાગે છે અમારા સમાજ થી, એમ એને દેવી પૂજક થી. બરોબર. એટલે આપણે એને મારે પ્રશ્ન એવો પૂછવાનો આવે. હા, હા, એટલે તમને જો કે ન કહીએ કે હું તમને મારે કઈ મારી વાત પ્રોબ્લેમ સાંભળો. હોય, મારી વાત સાંભળો સાગરભાઈ, હું હા તમને કોઈ વસ્તુ ન કહ્યું. તમે જો મેં તમને ફોન કર્યો તો હા તમે ઓડિયો વિડીયો ચડાવવાના જ છો. તમે મને ફોન કરો તો હું ચડાવવાનો હા, છું. બરોબર છે. ઈ કોઈ વસ્તુ હું તમને કહી જ ન શકું. બરોબર છે. અમારો સમાજ દેવી પૂજક સમાજના કોઈ પણ માણસ તમને રિંગ કરે હા, એટલે તમે ઓડિયો વિડીયો ચડાવવાના છો. ઈ તો જો આમાં તો તમે કયો જનરલી ને છે, બરોબર. જનરલ, એમાં હા. વસ્તુ શું છે કે હું તમને પૂછું કે તમે કયા સમાજમાંથી બોલો, તો ઈ કે હું હા, દેવી પૂજક સમાજમાં, તો મારે ના પાડવાની? નો જ ના પડાય, બરોબર જ હા, છે. એટલે તમે અત્યારે તમારું નામ શું છે આખું? મારું નામ ભાવેશભાઈ. આખું નામ? હા, ભાવેશભાઈ બોલો ને. આખું નામનું તમારે ડિટેલ સરનામ જાણી શું કામ છે? મેં જે કઈ પ્રશ્ન એમ કર્યો. નથી, પણ એમ કદાચ તમે આમાં શું છે કે તમે કઈ આગળ બીજી કઈ વાત કરો તો તમારો ઓડિયો ચડાવ્યો તો મારે કહેવા થાય ને કે ભાઈ ભાવેશભાઈ અહીંથી છે ને આ ભાવેશભાઈ દેવી પૂજક છે એમ. હું દેવી પૂજક જ છું. ભાવેશભાઈ મારું નામ છે. હું રાજકોટ રહું છું. બરોબર. અને કોઈ સમાજનો આગેવાન નથી, કોઈ કાર્યકર્તા નથી, પણ એક દેવી પૂજક સમાજમાંથી આવું છું. બરોબર. પણ પ્રયત્ન એવો છે કે તમે જે કાર્ય કરો છો, તમારી રીતે જે કાંઈ પણ વસ્તુ મદદરૂપ બનો છો, તેમાં અમે સહભાગી જ હોઈએ છીએ. બરોબર. એમાં કોઈ અમારે વિરોધ ન હોય. પણ તમારા કહેવાનો સંબંધના તો મતલબ, ઘણા આગેવાનો, તમારા સંબંધના તમે જે માનો છો આગેવાનો, ઈ તો બધા ખૂબ વિરોધ કરે છે. ના, અમારા સમાજમાં આગેવાનો હશે, હા, મને ખબર નથી. પણ ઈ કહેવાનો મતલબ ઈ છે મારો કે જે માનો કે અમારા સમાજની જે કઈ ભૂલ પ્રયત્ન આવતો હોય, જી, માનો કે હું તમને જે વસ્તુની રાવ કરું, એ ફર્સ્ટ આપી વાત છે. હા, સમજાઈ ગયું.
જે હું તમને અમારા સમાજની રાવ કરું કે હવે ભાઈ સાગરભાઈ આ માણસ આમ કરે છે કે આનો આ પ્રશ્ન, પણ હા સમાજની અંદર પેલા નિર્ણય થાય, સમાજ નિર્ણય ન આપે ત્યારે આપણે અન્ય જો પોલીસ કચેરી કોઈ પણ કલેક્ટર જે કાંઈ આગળ કરવું હોય એ કાયદેસર કાર્યવાહી એમાં જ થાય. બરોબર. ક્યારે કે તો સમાજની અંદર કોઈ એનો ઉદ્ધાર ન હોય, સમાજની અંદર કોઈ સાંભળતું ન હોય ત્યારે. મારી પાસે તો 18 બાકી વર્ષના આવે છે. તમારા સમાજના ઘણા લોકો છે, મેં ઓડિયા ચડાવેલા છે દેવપૂજક સમાજની, જો દીકરીઓને મેં કામ કરેલા છે દેવપૂજક સમાજની, ના ના બરોબર, અને પણ 18 કહેવાનો વર્ષની મતલબ દીકરીઓને કામ તમારી કરેલા છે. તમે હું કઉ છું બધા સમાજના કામ કરો છો, હું ઓડિયો હા વિડીયો મારી પાસે બધું પડ્યું જ છે અને હા સાંભળું છું તમારું, હા એમાં મને કાંઈ વિરોધ જ નથી, તમારો વિરોધ જ નથી મને, એમ કઉ છું. બરોબર. પણ વિરોધ કોઈનો નથી કરવાનો, ખાલી મારે પ્રશ્ન એવો પૂછવાનો, હમ. જે મહેશભાઈ છે અમુક અમુક જે તમારી પાસે જે માણસો આવે છે જી એનો મારે એને અમારા સમાજ વતી અમારે પૂછવાનું કે તમને આ સમાજની અંદર કોઈ વસ્તુ તમને કેમ, તમે સમાજને કોઈ આપણા આગેવાન કે ગામના કે એના નાયત રિવાજની વાત છે, હા તો ઈ વસ્તુ રહી ને અમારી પરંપરા હોય કે અમુક વસ્તુ જે બરોબર. અમારી માનો કાયમીની વસ્તુ જે હોય એ હા સમાજમાં એને નો મજા આવતી હોય, નો ગમતું હોય તો સમાજમાં વાત કરવાની હોય પેલા. બરોબર. હવે આ નાયતની વાત છે, સમાજની ભૂલી જાઓ, અમારી નાયત પ્રમાણે વાત છે. હા અમારે જે રીતિ રિવાજ છે, અમારા જે ભલે હું અમારે કહું છું અમારા જે કુરિવાજો ગણે જે ગણે છે, બરોબર. અમારી પરંપરા છે, અમે એમના વડવાઓથી હાકી છીએ અને બરોબર. હાંકવાના જ છીએ. કદાચ ગમે એ સરકાર બદલે, ગમે એ કોઈ પણ બદલે, ભાવેશભાઈ, અમારા વડવાઓથી 100 તમારા પેઢીથી વડવાઓથી તમે હાલ્યું આવે છે. જે તમારી પરંપરા જે આંકો છો ને, હા બરોબર છે. બરોબર, એમાં કોઈ હા ઓલું નથી, પણ તમારે હમ આ જે સોખી કરવાની, જે દીકરીનો સોખી કરવાની જે આ તમારી પરંપરા છે, છે બરોબર, રેવાની છે. હા બરોબર છે. એ પછી તમારી કોઈનાથી દીકરી બદલશે એમ નહીં. કે, તમારી હા દીકરી એમ કે હા કે મારે અહીંયા નથી જવું, તમે અહીંયા તમે પહેલેથી હા પાડેલી હોય ગઢિયાવની, હા તો શું તમારી દીકરી ના પાડે કે હવે મારે ત્યાં શું નથી જવું, મને ઈચ્છા નથી, મારે ઈ છોકરો મને પસંદ નથી, કે હું મોટી થઈને, બરોબર, હા બાળકી હોય ત્યારે તમે એને હા પાડી દીધી ઘોડિયામાં ત્યારે, હા હા બરોબર, બરોબર. ત્યારે તમે હમ એમ કહો કે પછી મોટી થાય તો અહીંયા જવું પડશે, પછી નો જાય તો દેવીને દંડ ભરવો પડે, હા શેના માટેનો, હે શેના માટેનો? કે દીકરી ના પાડે છે ને હવે તમે પેલા આપણે નક્કી કરેલું હતું, હવે દેવીનો દંડ ભરવો પડશે એમ. બરોબર છે, અમારા સમાજ રૂલે નો જે નો થાય, નો થતું નો હોય. થાય, એ મારી વસ્તુ વાત નો થાય સાંભળો, ભાવેશભાઈ, અમારી નાતનો એ છે વસ્તુ રિવાજ, નો બને. પેલા મારી વાત સાંભળો. બને કે નો બને, અમારી નાતનો પ્રશ્ન જો છે, હું તમારી તમને નાઈટ નો પ્રશ્ન, પ્રશ્ન હોય ને, હા મારી વાત પણ સાંભળો, અમારી નાતનો તો મારી વાત એ સાંભળો. આખો મારો ભાઈ મુદ્દો સાગરભાઈ, ઉપાડેલો છે ભાવેશભાઈ. સાગરભાઈ એક જ હા મિનિટ આપો મને ખાલી, હા કે જે અમારી નાતનો રિવાજ કે કોઈ પણ નાતનો રિવાજ હોય, હા બરોબર અત્યારે તો છે. તમને કહું સાંભળો, એક હા હું તમને દાખલો આપું ખાલી, જી કે જ્યારે આ તો હવે અત્યારે સમય પ્રમાણે જે ઉંમર લાયક થઈને આપણે હા છોકરા વરાવા પરણાવા માંડ્યા છે બધા, અમે જી ઘણા સમાજમાં એવું હતું, જી શું કેવાય નાભીએ સાંડલો કરી દેતા અને ડૂટી દાખલા હા એ તો મને ગુજરાતીમાં, ખ્યાલ છે. બરોબર, ત્યાં સામે સાંડલો થઈ જાય, હા બરોબર, હા એટલે એનો પ્રસંગ થઈ ગયો, એને બરોબર. મોટા થઈ, એને પ્રસંગ થઈ ગયો, હા એમાં દીકરા દીકરીનું કાંઈ હાલે નહીં, એના મા બાપનું ને સામે વ્યક્તિનું હાલે, એમાં બરોબર. કાંઈ કોઈ ના ના સંજોગે ના ના કોઈ ના વસ્તુ ના ના બને. વસ્તુ નો ચાલે, નો ચાલે, નો ચાલે. તમે એમ કહો પણ છો ને ઈ દેવી પૂજક તમે સમાજનો કયો જે છો આ છે ને ભાઈ, એ રિવાજ મારે તોડવાનો છે, એ મારું આખું નો તૂટે, તૂટી જાય, એ તૂટી નો જાય, તો તૂટે, તમે નો. કોઈ દીકરીની મરજી વિરોધનું તમે કામ કરજો ભાવેશભાઈ, પણ તમે પણ દીકરીની મરજી વિરોધનું તમે કહેવાનો કામ, મતલબ એને એપિડેટ કરી વારવાનું, મારી વાત સાંભળો. એને 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 મારી વાત સાંભળો, ભાવેશભાઈ ને જે હા આ દેવી પૂજક સમાજમાં નથી મજા આવતી હા અને આ લોકોનો કુરિવાજ છે, તો એને એપિડેટ કરી વારવાનું, એ તમારો પ્રશ્ન છે, બરોબર ને? બાકી તમને મારો દીકરીને હા ન્યાય બસ અપાવી બસ દો, તો બોલો, મારો પ્રશ્ન, હું ન્યાય અપાવી દઉં, મારી પાસે આવે ને. હું સાગરભાઈ ને એક જ પ્રશ્ન પૂછું છું હા કે સાગરભાઈ ને મારી હારે સેટિંગ નથી આવતું તો ભાવેશભાઈ ને ફોન નહીં પણ જો કરવાનો, એની હારે ઈ વહીવટ તો નહીં બરોબર છે, રાખવાનો, પણ 100% ની વાત છે, પણ બરોબર. હું તમને એમ કહું છું કે મારી વાતનો તમે ભાવેશભાઈ, જવાબ મને એ હું ત્યાં ઈ નો જ દઉં આપો. છું કે હું એ તમે અત્યારે ફોન કર્યો કે મેં કર્યો તમને? મેં તમને કીધું, હા તમને બરોબર. મજા નો તો, આવે, હા, તમને મજા નો આવે સાગરભાઈ ને, જો ભાવેશભાઈ નથી મજા તમારા આવતી, તેને કુરિવાજો કહી છે ને ભાઈ દેવાનું. સમાજના, ઈ હમ. બે રિવાજો મારે, હું તમને કહું ને આખું મેં કયા 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 આજે તમે રિવાજ? દીકરી સોખી કરવાનું જે કહો છો ને, હા ઈ એક તૂટશે, હા એ તમને ચેલેન્જ મારું છું ભાવેશભાઈ. હમ અને બીજા રિવાજ ઈ કે તમે દીકરીને, તમે એમ છો કે ભાઈ દીધેલી હતી ને હવે દીકરી ના પાડે છે, ત્યાં નકર દેવી જ પડશે, અને દીકરીની હમ મરજીનું વિરોધનું કામ થાય ને તો ત્યાં તો સાગર રાઠોડ તમે તાર મને કહેજો. તો
તો મારી વાત સાંભળો. હા તો મને પેલા તમે ઈ ક્યાંય પણ લેખિત ની અંદર બતાવજો હા કે દેવી પૂજક સમાજ ની અંદર તમને આગેવાન કે દાખલા તરીકે કોઈ વસ્તુ તમને આગેવાન વસ્તુ ન હોય દેવી કાંઈ. પૂજક સમાજ દેવી ની પૂજક અંદર સમાજ તમને નું કોઈ ન હોદ્દો હોય ભાઈ. આપેલો. આમ જુઓ મારી મારી વાત વાત સાંભળો. જુઓ જે તમે અમારો બલિ સમાજ પ્રથા જો ઈ ચડાવો શબ્દ છો, મારી વાત સાંભળો, બલિ પ્રથા તમે કરો તો એમાં કોઈ હા. સમાજનો વ્યક્તિ ન્યા તમારામાં આવીને નથી, તમારામાં નથી. અમારામાં કોણ કરે બતાવો. તમારામાં એક બતાવી જો ખાલી, એક બતાવો મારે એટલે ઈ જો હું ધર્મ તમે આડો મને એક પડવા વાળો મુદ્દો માણસ છું. હું ધર્મી માણસ છું, વિધર્મી નથી. એક પેલા કહું બે ભાઈ ઈ જ અમે કહીએ છીએ, ધર્મ જ કરીએ છીએ કે તમે આજે અમે બલિ ધર્મી પ્રથા માણસ કરો છે, છો અમે ને, વિધર્મી નથી. તો બલિ કોઈ પ્રથા ધર્મ જે આડા કરાવો છો પડવા ને માંગતા ધર્મ નથી. બલિ પ્રથા જે તમે કરો છો એમાં કોઈ વ્યક્તિ ત્યાંથી તમને ખાલી ભાળી જાય ને તો એ પોલીસ ફરિયાદ થઈ ગઈ હોય ને, તમને બોલાય, પોલીસને બોલાવી હોય ને, તો એમાં એવું ને કે સમાજનો વ્યક્તિ છે તો જ બોલાવે, કે આગેવાન છે, સમાજનો હોદ્દો આપેલો છે, એને હોદ્દો ન હોય. ઈ તમે ત્યાં તમે બલિ પ્રથાનું કરો ને, ઈ બલિ પ્રથા છે ને આપણે કાયદા વિરુદ્ધ નું કામ છે. બરોબર. બલિ પ્રથા તમે ન સડાવ્યો, તમે કદાચ તમે એમ માનતા હો કે અમે સડાવીએ તો તમારે મને કાલે કહેવાનું કે હું બલિ પ્રથા આ તારીખે આ વારે હું સડાવવાનું છું, સાગરભાઈ તમે આવી જજો. એટલે બલિ પ્રથા તમારી બંધ રહી જાય 100% ની સાગરભાઈ ની ગેરંટી. જાઓ. બરોબર છે. હા, તો અને આ તમને આજે ઈ તમને ચેલેન્જ જે મારી દઉં. મુર્ગા જે મારી વાત સાંભળો, હું તમને જ્યાં જ્યાં અત્યારે દાખલા બતાવું હા કે આ જગ્યાએ જો આ વસ્તુ બને છે, તમે ત્યાં જાવ છો? કે જગ્યાએ? હા, મારી ભેગા આવજો, હું તમને બતાવ્યું. રાજકોટ, ગોંડલ, જામનગર, જ્યાં તમે કયો અમદાવાદ, જુનાગઢ, જી સિટીમાં કયો એની અંદર તમને બતાવું કે આ વસ્તુ જીવ હત્યા જ્યાં વસ્તુ તમે કયો છો, તો ઈ વસ્તુ જયારે તમને જયારે એનો ટાઈમ આવે ને એ ટાઈમે તમને લઈ જવો પડે ને, આડે દિવસે ન લઈ ના ના જવાના હોય. બરોબર છે. હા કે આડે દિવસે એ લોકો આપણે કઈ એમ કરે નહીં, બરોબર. એનું ધર્મ નું થતું હોય ત્યારે તમારે આવીને રોકવાનું. રોકાઈ જાય. હે અરે તમે કોની નો વાત કરો છો મને ગરાય કયો. નહીં સાગરભાઈ, ન્યા ગરાય નહીં કોઈથી, એ આપણાથી ભાઈ તમને કોઈથી ખબર ગરાય છે નહીં. જે તમે આજે મોમડીયન ભાઈ ની વાત કરો છો ને, એની પાસે લાયસન્સ છે, તમારી પાસે લાયસન્સ છે? શેનું? ઈ આજે જે ઈદનું બલિપ્રથાનું આજે ઈદનું લાયસન્સ છે એની પાસે. બલિપ્રથાનું લાયસન્સ ને ઈદનું ઈ નો ભૂલી જાવ. બલિપ્રથા નથી બલિપ્રથાનું ભાઈ, એની ઈદ છે ને એમાં એની પાસે લાયસન્સ ઓપેલા હોય ને, એમાં લાયસન્સ કરોડો બકરા કપાય છે, ઈ પણ કરોડો લાયસન્સ ઘેટા છે કપાય તમારી પાસે? છે, ઉપર તમારી પાસે કરોડો લાયસન્સ છે કુકડા કપાય છે. અત્યારે? હજી હાલમાં કપાય તો ત્યાં લાયસન્સ છે તમારી પાસે? ઈ શેના માટેનું લાયસન્સ છે? ઈ લાયસન્સ એને કાયદેસર એને સરકારે આપેલું શેના છે, તમારી માટેનું પાસે મને છે? ઈ સમજાવો. લાયસન્સ છે એની પાસે, બરોબર સાગરભાઈ? સાગરભાઈ તમારી પાસે લાયસન્સ છે? તમે ગરમ નો થાવ, તમે ગરમ નો થાવ. હું પ્રેમથી વાત કરું છું. પ્રેમથી જ વાત કરું છું જો કે હું એ તમને લોકો પાસે મને ઈ તમારી લાયસન્સ પાસે છે, લાયસન્સ હોય તમે કાપો હાલો. મને ફાઇનલ ખબર છે. હાલો, એ લોકો પાસે લાયસન્સ છે, બરોબર. પણ શેના માટેનું છે મને જણાવો. ઈ તમને જો તમને કહું છું, લાયસન્સ જે છે ને ઈ વ્યક્તિ જે એને ઈદ ની અંદર ઈ કાપે છે, અને એનું લાયસન્સ એને કાયદેસર સરકાર તરફથી એને આપેલું હોય ને તો જ કાપી શકે. તો તમને પેલા એ ખબર નથી કે લાયસન્સ શેના માટેનું આપ્યું છે? એને કટિંગ કરીને વેચવા માટેનું લાયસન્સ છે. પણ ઈ જ કહું છું, ઈદમાં છે રહ્યું ને, તમે વેચો, તમે વેચાતો લેવા દેજો. મારી વાત સાંભળો, ઈદમાં કટિંગ થાય તો તમને વેચાતો લેવા દેજો, તમને ત્યાંથી. એલા ભાઈ ઈદ નું એની પાસે તમે લાયસન્સ વાત હોય તો કરો છો થાય છે, બધી મને તમને ખબર પડે છે. છે. તમે જે હું એજ્યુકેટ માણસ છું, હું કોઈ અમૂઠા સાપ નથી. તો તમે મને આવો પ્રશ્ન જ ન કરી શકો. પણ અમારા સમાજનો જે રિવાજ છે, એ સમાજને તમે રિવાજ ફેરવવા આવો છો. ઈ તમને કોઈ મારી પાસે ના, અધિકાર ઈ છે, તમને મારી તમારો પાસે અધિકાર નથી અમારા સમાજની અંદર મારો પોતાનો આવવામાં. સ્વ અધિકાર છે કે કોઈ દીકરી માથે અત્યાચાર થતો પણ હોય અમારા દેવી પૂજક સમાજ કોઈ પણ નાતમાં જઈ અને બીજાની નાતમાં તમે એવું એક છે, નાતનું ન હોય. હું દલિત એક સમાજ 18 હોય, વર્ષનું કામ મારી કરું વાત છું, સાંભળો, એક સમાજનું દલિત નથી કામ સમાજ હોય, કરતો. સાંભળો, દલિત સમાજ હોય ને, આપણે દલિત સમાજ છે ને, દલિત સમાજ હોય ઈ કે તમારે દરબાર સમાજ અમારા હોય. સમાજની અંદર તમે કુરિવાજ હોય ને તો એને પ્રતિબંધ કરાવી શકો. ના ના ના, એવું સત્ય છે. કાંઈ ન હોય, એવું કાંઈ ન. તમે ના અમારા ના ગામની ના અંદર ના. જોઈ જાવ તમે, દેવી હા પૂજક સમાજ રહે છે, બરોબર છે. હા ઈ દેવી પૂજક હા સમાજ છે ને ભાઈ, ઈ કામ હા કરે ને તો હું તરત ત્યાં પોગી જાઉં. હા. હા, નો ન્યા એ કામ નો થાય, એ સાગર રાઠોડની ગેરંટી સાથે તમને કહું ને, પણ એ તો જાહેર ખબર જ છે ચેલેન્જ કે કે આંગળી ખૂટે ને તમે બધા ખૂટાડો છો. અરે તો તમે કરો કાલ. કેનો પણ હું તમને હાલો શું કરો. કહું છું કે દેવી પૂજક સમાજ એક સમાજ એવો છે કે તમારી બધાની આંગળી ખૂટે છે એટલે અરે ખૂટાડો છો. પણ તો બીજા સમાજમાં કયો, બીજા સમાજમાં હે? કયો કે આ પ્રથા છે કે દીકરીની એટલે મંજૂરી મારે નથી. ભળવાઈ કરવાની, તમે કેમ મારે ભળવાઈ કરવાની? તો કેમ તમે કેમ ગોતો, તમે કે તમે તમારી આંગળી ખૂટે છે ભાઈ? હે? તમે કેમ કયો આંગળી ખૂટે છે એમ? દેવી પૂજક સમાજ નાનો એવો સમાજ છે, એવું ન હોય, અશિક્ષિત કાયદાકીય છે. રીતે દેવી પૂજક એવું સમાજમાં એવું ન હોય ભાઈ. માનો કે કઈ ખબર નથી પડતી એટલે તમે આ એવું બધું કઈ નથી. તમને બીજા ખબર નથી અન્ય પડતી, સમાજ ઉભેરો. આવી, અન્ય તમને સમાજના ખબર યુવાનો નથી આવીને અમે આગેવાન થાય છે. તમે ઉભેરો, તમને ખબર નથી પડતી. તમને તમારા સમાજમાં તમને એટલું તમે બોલો છો, તમને ખબર પડ્યા વગર બોલો છો? બધી ખબર પડે. તો તમે કેમ છો કે અમને ખબર નથી પડતી એમ? તમે કેમ અરે અમને ખબર પડે છે, નથી ખબર પડતી એને તમને ફોન કરવા આવે ને. તમને ઈ તો જેની મારી વાત સાંભળો,
જો ભાઈ મારી ઈ એક જ એક વાત માહિતી કહેવાનું. માંગે છે કે ઈ એનું અમે કામ કરી દઈએ છીએ અને એનો કામ કરેલો હોય એનો પણ એવિડન્સ કહેવાના પુરાવાનો ઓડિયો મતલબ મોકલી ઈ જ છે. છે. તમને હું એક જ વાત સમજાવું છું હા. કે તમારી પાસે જે માણસ આવે છે હા. ઈ એને નથી આવડત, નથી બુદ્ધિ, એટલે તમારી એટલે પાસે આવે. નકર ઈ વસ્તુ સમાજમાં નહીં હોય. ઈ સમાજમાં નથી એટલે તો આવે છે. કેમ સમાજમાં કે તમે ભણેલા સમાજમાં ગણેલા આપો છો, કોઈ માણસ નહીં હોય. તમારા કે સમાજના આગેવાનો જે છે કરણ સાથળિયો તો છે. એ સમાજ બારો, તો સમાજ બારો એમને મારી વાત એના સાંભળો, દીકરા દીકરી મારી વાત બીજે સાંભળો. વરાવા જાય ને. એવું ન હોય. એવું તો તમારા સમાજની દીકરીને બીજા સમાજમાં પ્રેમ થાય નહીં લગ્ન કરવાના? ના નો જ અમે નો થઈ. એવું ન હોય હો ભાઈ. તમે નો જેવું ન હોય. દીકરી લવ મેરેજ કરી કે કાયદાકીય રીતે થઈ દીકરી શકે. લવ મેરેજ કરે તો એને જવા દેવાની, કોણ ના પડે? જવા તો દ્યો. કેમ, તો કેવી જવા દ્યો? પણ એને તો અમારા સમાજનો સમાજમાં દીકરો અપનાવવાની. કદાચ, અમારા સમાજનો દીકરો કદાચ અધીર સમાજની દીકરી કે દીકરા સાથે લગ્ન થયા હોય ને તો ઈ કરી શકે, કાયદાકીય રીતે બધું એનું થઈ કહેવાનો શકે, મતલબ, કોર્ટ કહેવાનો મેરેજ થઈ મતલબ શકે. તમે એમ કહો કે અમારા સમાજમાં જ થાય એટલે એવું થોડું હાલે ભાઈ. ઈ બધું ઈ તમે જે મને પ્રશ્ન આપો છો ને બાપુ, હા. ઈ પ્રશ્નનો હું બધું સમજુ છું, તમારો પ્રશ્ન. હા. પણ ઈ વસ્તુ મેં તમને કીધું કે ગમે એની દીકરી બગડે એ હા. બગડી કહેવાય. એ દીકરીને બગડી નો જાતિ કરી કહેવાય, દેવાની. ઈ બગડી નો કહેવાય. એનો આ અધિકાર છે, બગડી બગડી કહેવાય નો અમારા કહેવાય. દેવી પૂજક ઈ સમાજની તમે દીકરી. તમારા સમાજમાં જો આ તમે ઈ માનો છો ને ઈ તમે ઈ ખોટું માનો છો. બાકી ના ના બગડી ના નો ના કહેવાય. ના બગડી કોને કહેવાય? અમારા નાઈટ નો રિવાજ છે એમ તો. અમારા નાઈટ ના રિવાજ ને તમારા કોઈ ફેરવા નાતના વાળો રિવાજ છે જ નહીં. એવું ને એવું ન હોય. નાતનો રિવાજ આ કોઈ તમારા બે ફેરવા વાળો રિવાજ ફરે સાગરભાઈ ને, તમારા બે રિવાજ ફરે તો સાગર રાઠોડ તમે યાદ કરજો, 5-15 હોળાય નો પડે. ફરી જાય. સાગર અરે રાઠોડની આ ચેલેન્જ ભાવેશ છે હળવદિયા કે કહે તમે છે, હું ચેલેન્જ આમ મારું જુઓ, છું, નો ફરવા દઉં. આ ફરી જાય અને તમારા સમાજની અંદર દીકરી સોખી કરતા હોય ને કોઈ, તો મને કહેજો. હા. અને ક્યાંય બલિ પ્રથા અરે હાલતી હોય તો આખી મને કહેજો. દુનિયામાં કરે છે, આખી દુનિયામાં બધું એલા પણ તો બધું મને કરે. ખાલી ખાલી કહેજો ને કે સાગરભાઈ અહીં દીકરી સોખી એટલે કરવાની છે અમારે કાલે ભણવાયું અમે કરવાની તમારે, તમારી પાસે, તો કેવું, અમારા તો સમાજની. મને ખબર હોય તો મને કહેજો. મને ખબર પડે ને જ્યાં પણ મને મારી વાત સાંભળો તો કે તો સાગરભાઈ, ભણવાયું કરવાની મારા એ સમાજની વસ્તુ નો ભણવાયું મારે હાલે. એ કરવાની વસ્તુ તો હું તો નોકરી નો તમે કહેવાય. તમે એમ કહો છો કે નો કરી શકો ને તો પાછા તમે એમ કહો બે બાજુ આમ કહો છો તમે એ પાછા એક બાજુ હાલો, બે બાજુ હાલો, ડબલ ઢોલકી નો બનો. એક વસ્તુ કરો, જો ભાઈ સાગરભાઈ, બે કહું વસ્તુ છું ને નહીં હાલે કે ભાઈ. એક વસ્તુ બનો. મારા દેવી પૂજક સમાજની અંદર હા. કાંઈ પણ પ્રથા છે વડવા વખતે એ હાલી આવે છે અને પ્રથામાં છે ને હાલવાની ભાઈ જ છે. દીકરીની મરજી ગમે વિરુદ્ધનું કામ એવી થાય સરકાર ને, ભલે ગમે તે બદલે. સરકાર બરાબર. વિરુદ્ધનું કામ કરો માં તમે, હું તમને કહી દઉં છું હા હજી. તમે હા સંવિધાન હા. વિરોધની વાત કરો. દીકરીની મરજી નહીં હોય ને ભાઈ, સંવિધાન મુજબ હું નથી અમારા સમાજની રીતિ રિવાજની એમ વાત નો કરું છું. હોય, એમ નો હોય. તમે એમ કહો એમ નો હાલે. કેમ કે છે ને વસ્તુ અમે શું છે, ક્યાંય જો અમે બીજું કાંઈ અમે તમારા કોઈ સમાજની અંદર સરકાર વિરુદ્ધ દીકરીની ગાતા હોય. મરજી હોય છે ને બીજે મરજી, હા. તમારી દીકરી સમાજની મરજી, તમે મરજી વિરુદ્ધનું કામ કરશો ને બીજે તમે અહીંયા પરણાવશો, ઈ જોઈ હવે એમાં કેટલાક ના ફોન આવે છે દેવી પૂજક ના કાંઈ તમારા. વાંધો નહીં. તમે તાર મને ચડાવી નંબર દો. દેતા જાવ ને ખાલી બધાયના. કોનો? જે તમને દેવી પૂજક સમાજ કોઈ ફોન કરે. તમારો ચડાવી દે. હા હે? તમારો જ ચડાવી દે. તમે દેવી પૂજક જ છો ને? કેમ? તમે મારો દેવી કેમ પૂજક છો ને? ચડાવ? આ તમે અત્યારે આટલી ચર્ચા કરી ને કે તમે આ રીતની વાત કરી ને કે ભાઈ હવે હું આ નો તૂટે એટલે આ તૂટે, હવે તો ઈ તમે જોઈ લેજો. આ એટલે રિવાજ તમારે તૂટે, આ ઓડિયો ચડાવવો છે એમ? આ ચડી જાહે. તો આપણે જોઈ કેવો ચડે. એટલે ચડશે તો શું કરી લેવો તમે? ડાયરેક્ટ તમને તમારી ઉપર એફઆઈઆર થાય, કેસ થાય, કેમ ન થાય? મારે વિરોધ મારે કાયદા કરી ઈ કાયદા પણ કઈ વસ્તુ થાય. બાકી છે ને મનોવર્તી સાગરભાઈ વગર તમે જો ઓડિયો ન ભાઈ ચડાવી શકો. ભાવેશભાઈ, સાગરભાઈ પાસે હું તમારે તમને આવું રજા હોય ને મંજૂરી તો આપું તમારે કે સાગરભાઈ મારો ઓડિયો ચડાવજો, તો તો ઈ તમે આવી ચડાવી શકો. ડિબેટ તમારે જો આવી રીતે ખોટી માથાકૂટ કરવા આવવાનું જ નહીં કોઈએ. પણ ચોખ્ખું હું તમને શું કહું છું, ગુજરાતીમાં મારા કહી દઉં સમાજની છું. અંદર તમારે તમારા કહી સમાજ, દેવાનું, તમારા સમાજ, મારા સમાજનો ફોન આવે, સમાજ તમારે એક હું નથી વસ્તુ કહી માનતો. હું દેવાય. 18 વર્ષને માનું છું ભાઈ, 18 વર્ષનું કામ અમે કરું છું અમે હું. એવું દેવી કોઈ પૂજક છીએ. મારી પાસે, તમે દેવી પૂજક છો ને, તમારા હા હા. સમાજની દીકરી એક આ તમે ફોન મૂકો ને 5 મિનિટ પછી દીકરી ફોન કરશે ને કે મને આ તકલીફ છે, તરત હું દૂર કરી. બરોબર? હા. ઈ તરત હું એનું કામ કરી, ઈ કરીને કરી. કેમ કે 18 વર્ષનું કામ કરું છું. કાંઈ વાંધો નહીં. તો ઈ જે દેવી પૂજક દીકરીનો કે એના હા. મા બાપનો કોઈનો ફોન આવે, મને નંબર આપજો ને હું ખાલી. કામ નંબર આપું? તમારે તમને અત્યારે ફોન થોડો કરે, બંધાયેલો લે ભાઈ, લે તમે કોણ છો તમને નંબર આપું? વળી તમને ફોન કરે તો મને કહેજો. ઈ તમને ફોન નો, ઈ એવું નથી. તમને હું નંબર આપું ને એવા કરવા કરતા હું સેવા કરીને એનું કામ ન કરી તો તમને હું કામ નંબર આપું? સેવા કરવી હોય તો તમે ઓડિયો નો ચડાવાય તમારાથી. જો ભાઈ, તો ઈ ઓડિયો સડે તેનું તો કામ છે કે ઓડિયો નો એવિડન્સ ચડાવાય ને. પુરાવો ઈ હોય. તો તમારી મારી તમે વાત સાંભળો, સમાજ, તમે કમાવા અને ફેમસ થવા આવ્યા છો. ફેમસ તમે આ ફેસબુક ની અંદર ભાઈ હું ફેમસ આ જ છું. જૂનું થઈ ગયું મારી પાસે. હું ફેમસ જ છું લગભગ ભાઈ. તાજા ટાઈમ થી તમે ફેમસ થવા અને હું એલા ભાઈ સોશિયલ ફેમસ જ છું. મીડિયામાં જે સોશિયલ કોઈ મીડિયા ની અંદર મારું નામ તમ તાર પહેલેથી ન કરે ફેમસ છું. સોશિયલ મીડિયા નો હોય ને તોય ના ના બરોબર. તો હું તમને કહું છું, તો તમે ચડાવી જ ન હોય. કોઈ સડાવી માણસ એટલે તો કેમ એવું થોડું છે? 18 બધાની જ વર્ષના કામ વિડીયો તમે કરીએ છીએ અને મેકતા હોય. કાયદાકીય માહિતી આપી છે, પોલીસ ફરિયાદ લેવડાવી છે, બધું ચડાવીએ છીએ. કેમ ન ચડાવીએ? કેમ કે આપણે એનો એવિડન્સ પુરાવો છે અમારી પાસે, મારો અધિકાર છે. હું સોશિયલ પણ વર્કર એવિડન્સ છું. પુરાવો છે તો એ તમે એમ નથી. નહીં નહીં તમે નહીં, એ તમે વસ્તુ ન ત્યાં બને. જઈને તમે રૂબરૂ જઈને વાત કરીએ તો એ તમારે રૂબરૂ આ એવું સોશિયલ ઘટના હોય તો મીડિયામાં રૂબરૂ ક્યાં જવી પડે. ચડાવવાની જો વાત ભાઈ, રૂબરૂ એવું હોય તો હે? ઘટના રૂબરૂ જવી પડે. સોશિયલ મીડિયામાં ચડાવો તો બીજા વ્યક્તિને મારો કોન્ટેક્ટ નંબર મળે. આ તમને ના કેમ ના ના મળ્યો? ના ના
તમને કેમ માહિતી મળી કે સાગરભાઈ ને વાત કરી તો એ રીતે આપણે સડાવવું પડે. સમજો એમ ને? નો સડાવાય ને. હું થોડો એવું કાંઈ, સડાવ એવું તમારું છે આ તો મારે રેકોર્ડિંગ કેમ એવું ન સડાવું હોય, તમને એવું ન પૈસા હોય, કરી? એવું ન હોય. હું તો કાયદેસર હું તમને કહું ને તમારી દીકરીની મંજૂરી લેવું છું કે ભાઈ તમારો ના, ના, ઓડિયો ના, વિડિયો ના, ચડાવવાની ના. મંજૂરી છે. આપણે ઈ એમ કહે છે કે આ ઓકે છે. ઈ ગામનું નામ અને દીકરીનું નામ તમારું અને મા બાપનું નામ આપવાનું. તમારું નામ હું આ ગામનું નામ કયું છે તમારું? રાજકોટ. હા બસ તો હવે આ સડાવી દે કેમ કે રાજકોટ કીધું ને તમે કેમ ગામનું નામ આ આવી ગયું. હમ. આ રાજકોટ નું આવી ગયું ને. હા, આ રાજકોટ ચડી જાય હવે. તો તમે ચડાવજો. પછી જો તમે પછી નો કેતા કે એફઆઈઆર થાય કે અરે પોલીસ પણ કેસ થયો કે જો પોલીસ કેસ થાય ને ભાઈ તો એ તમને હા. સ્વતંત્ર અધિકાર મળેલો છે, ફરિયાદ કરી હા. શકો તમે. બાકી તમે એમ છે કે અમે અહીંયા આવીને તમે આમ કરીને તેમ કરીને ઈ તમે ભૂલી જાવ કેમ કે એમાં છે ને પછી જામીન ન મળે. એમાં જામીન લેતા આવવું પડે. ઈ વસ્તુ કેમ થાય. કેમ કેમ અહીંયા તમે એમાં કદાચ એમ છે ને તમે ફરિયાદ કરી શકો, કાયદાકીય રીતે લડી શકો, બરોબર. પણ કાયદાકીય લડવાની વાત છે ને. હા, તમને બાકી હું ક્યાં તમને કહું છું કે તમારી ઉપર કઈ હું તમને બાજુ આવું. તમને હું શું કહું છું કે મારા દેવી પૂજક સમાજ તમે કઈ કામ કરો તો સોશિયલ મીડિયામાં ચડાવવાનું, બદનામ કરવાનો ધંધો શું ના કરો? કરો ધંધો તમ તારે હું કે ના ધંધો પડું? નહીં. સડાવી તમારા દેવી પૂજક સમાજનું કામ કરી, દીકરીનું કે દીકરાનું ગમે એનું કામ કરી પણ કે એમ બાપાનું નહીં. હાલો તો XYZ તો મેં તમારા ઈ બાપુજીનો તમે ફોન આવ્યો હોય ને તમે તોય ફેમસ થવા કરો છો ને. ફેમસ નહીં. હું જો તમને કહું ને એનું હું મેટર પતાવું, તમારા દેવી પૂજક સમાજનું કોઈ પણ કામ XYZ મેટર પતાવું તો ઈ વિડીયો હું ચડાવી હું આખા સમાજને હું તમને કહું છું ને તમારે જેટલી તમારી મદદ જે તમારથી થાય ને મહેનત એ કરી લેવાની છૂટી. એમ કાયદાકીય રીતે મહેનત તમારે કરવાની બધી છૂટી. કેમ કે એમાં એવું સંવિધાનમાં નથી કે આવેલું કે 1 વર્ષનું કામ કરવું, 18 વર્ષનું કામ કરવાનું હોય. હું તમારે જેમ 1 વર્ષનું નથી માનતો, 18 વર્ષને માનું છું. કાયદેકીય કામ કરો, કાયદાકીય કામ કરીએ આગેવાન છીએ. થવા ન કરો. એમ આગેવાન જો કાયદાકીય કામ કરીએ છીએ. હું તમને એ જ કહું કાયદાકીય કામ કરો. તમે જે બીજી સમાજ કોઈ પણ હોય એની અંદર તમે આગેવાન તરીકે કે ત્યાં તમે એવું ન હોય તો તમે બીજી ગમે એ સમાજની દીકરીની મરજી વિરુદ્ધનું કામ થતું હોય ને મને કહેજો. જાઓ તમારા સમાજનું નહીં, ગમે એ સમાજની દીકરી હોય ને 18 વર્ષમાંથી ગમે એ સમાજની દીકરીની મરજી વિરુદ્ધનું કામ થતું હોય. બીજા સમાજનું નામ નથી લેવું. હું તમને બધું મારી પાસે આધાર બધું તમે નામ લ્યો ને મને કયો કે આ મરજી વિરુદ્ધનું કામ શું છે, ત્યાં તમે તારે હું ન્યાય અપાવી બસ. અને નો અપાવો ને વિડીયો મૂકી એટલે વિડીયો મૂકી ન્યાય આપે નો અપાવ્યો કે એવું ન બને. આ ભારત દેશ છે, સંવિધાન હાલે છે. મેં તમને પેલા કેમ સોપોટ કરી? સંવિધાન થકી દેશ હાલે છે, એમાં તમારી થકી દેશ નથી હાલતો. તમે એમ જેમ નો અપાવ્યો કે વાત ખોટી છે. દેશ સંવિધાન થકી હાલે છે. હું બધું બધી મને ખબર પડે છે, પણ દેશ હકાલવાની વાત છે. આ દેવી પૂજક સમાજ ને હકાલવાની વાત નથી. તો દેવી પૂજક સમાજમાં નો નીકળો અને તમે ફેમસ થાવ. દેવી પૂજક સમાજના નામે આગેવાન નો થાવ. તમારે કેટલી મહેનત થાય તમારી? તમારા સમાજની અંદર તમારથી કેટલી મહેનત થાય? તમે કેવડા મોટા આગેવાન છો? અમે બધી મહેનત કરીએ છીએ. આ તો પૂરેપૂરી કરી લો, કોઈ વસ્તુ બાકી ન રાખતા. હા બરોબર, પૂરેપૂરી મહેનત કરી લો. આ તમારા કુરિવાજો છે ને તમારા સમાજના, પણ ઈ એની સામે અમે નો આલી, અમે અમારે નો કરીએ ગાય. અમારે સમાજમાં રહેવું, સમાજ બહાર આરે નથી વાત કરવાની. તમે આ સમાજની અંદર નો આવી એવું ન હોય. એવું સમાજમાં નો આવી કોનું. હું 18 વર્ષનું કામ કરું તો મેં સારું કરું છું ને તમારા સમાજનો વિરોધ. હું કે તમારા સમાજનો વિરોધી થોડો છું? આ વિરોધ જ થાય છે ને. આ વિરોધ કરો. તમે વિરોધ કરીને ફેમસ થાવ છો. તમે રૂપિયા કમાઓ, તમારું નામ કમાવો. સવાલ નથી રૂપિયા મારે તાઈન નથી. હું કે મારે કઈ રળવા જવું પડે એવું નથી. તમે સમજતા નથી. પણ રડવાની વાત તો છે. તમે ફેસબુક પર જે ચડાવો છો, હું ચડાવું અમે ઘણી જગ્યાએ કામ કરીએ છીએ તો અમે એને અમુક વસ્તુ જે નો મેકવાની નો મેકીએ કે બીજા સમાજ બીજાને કોઈ સમાજ મારી પાસે હું નો મૂકી શકું એવી તો કઈ વસ્તુ આવતી નથી. અમારા સમાજની એવી વાત આવે છે. આજની તારીખમાં મારી પાસે આવી, મારી વાત સાંભળો, આજની તારીખમાં મારા સમાજની એક વાત આવી. ઈ જે સમાજની વાત આવી, સમાજની વાત સોશિયલ મીડિયામાં નો જણાવી. મારે સમાજને 5 જણાને ભેગા કરીને મારે વહીવટ કરી લેવાનો હોય. એ તમારા ઘરની વાત થઈ ગઈ. બાકી જો મારી પાસે આવે ને હું કાર્યકર તરીકે હું છે ને ભાઈ એવિડન્સ પુરાવા સાથે મેં એનું કામ કર્યું તમે હોય ને કાર્યકર્તા છો એમાં ના નથી. તમે મોટા કાર્યકર્તા છો, તમે સમાજ સેવક છો, પણ દેવી પૂજક સમાજના આગેવાન તરીકે કાર્યકર્તા તરીકે નથી. દેવી પૂજક સમાજના આગેવાન નથી એવું તમે માનો છો? સમાજમાં તમારો અધિકાર નથી કહું છું. તમે એક માનો છો ને? દેવી પૂજક સમાજના લોકો મને ઘણા ચાહે છે, તમને ખબર છે? પણ જો ભાઈ અમે દલિત સમાજ ભેગા નાના મોટા થયા છે. એમાં તમે ઈ રેવા દો. હું કઈ એવું નથી પૂર્તિ રાખો કે ને હું શું કહું છું. તમે મને નથી માનતા ને? ના જરાય નહીં. તો હું બિલકુલ તમને નથી માનતો. બરોબર, હું તમને નથી માનવાના. તમારા ઘર પૂરતી રાખવાનું હોય, તમારી પૂરતી ઘર પૂરતી ન હોય, સમાજ પૂરતી હોય. મારા સમાજમાં રહેવાનું છે, સમાજ બહાર રહી નહીં. એવું ન હોય. એવું નહીં તો અને જે કોઈને તમને સમાજ અમારા સમાજને જો તમને સમાજ પૂછવા આવે છે.
પણ હા પૂછવું પડે. એમ હું તો એટલે સમાજ તમને પૂછવા આવે મેં છે? પૂછવાનું તમે સમાજમાં એવી એવું જ પૂછવું ઓથોરિટી પડે. ધરાવો છો કે તમે કામ કરી દો સમાજને એવી ઓથોરિટી ધરાવો હા છો? કરી દઈશી ને, કરી હા, દઈશી. તો પછી તો તમારો સમાજના લોકો મારી પાસે કેમ આવીને મારી પાસે કેમ કામ કરાવે પણ છે? કહેવાનો મતલબ ઈ છે એને અજાણું હોય, એને ખબર ન હોય કે આ કામ એટલે તો કે અમારા ખબર ન સમાજથી હોય થાય તો. એમ એમ બે બાજુ ડોકલી અમે મારો નથી, ભાઈ, અમે એવું ન બદનામ હોય. નથી કરતા તમારી કોઈને. એવું ન હોય. એવું તો તમે બે બાજુ ડાકલી વગાડો માં એક બાજુ રહ્યો, તમે બે બાજુ હું વસ્તુ કરો શું તો કઉ ખોટી છું, પડે જો ભાવેશભાઈ. મારી વાત સાંભળો હા સાગરભાઈ, એક જ મિનિટ. કે હા હું શું કઉ છું કે જે અમુક વસ્તુ જે આવે હા. એને અમારા સમાજની અંદર પતાવવાની 5 જણા થાય, ઈ ઈ સમાજનો વસ્તુ રૂલ તમે આવે. ઈ પછી તમે જે તમારી કોઈ પૂર્તિની વાત થઈ ગઈ. સમાજની રૂલે ન પતાવવું હોય એને હા. એફિડેટ કરાવવાની છૂટ છે. ભાઈ તમે એને અમે સામે બેન તમારી કહી દે પોતાની વાત કે થઈ તમે ગઈ. તમ તારે યોગ્ય લાગે એ કરો. મારી વાત સાંભળો, તમે છે ને ભાઈ, હા તમે હા તમારી બોલો બોલો. પૂર્તિની વાત થઈ ગઈ બરોબર. ઈ હું તમને ના નથી કહેતો તમે શું કરો હું નહીં, એમ હું તમને પૂછવા નથી હમ આવતો. મારી હા બરોબર મરજીની છે. વાત છે, હું મારે શું કરવું ઈ મારે કે રીતનું હાલવું ઈ મને ખબર છે. બસ તમારે બસ મને ઈ ઈ ન તમારી કહી શકો. રીતે તમે હાલી શકો, તમને પ્રતિબંધ હા ન કરી શકો. બરોબર, પણ પણ એક તમારા જ સમાજના વસ્તુ, લોકો કોઈ આવે તો હા એને હું કામ કરી દઉં ઈ તમે મને ના થોડા પાડી શકો. પણ હું તમને તમારો છતાંય કોઈ એવો હજી અધિકાર છે કે ભાઈ તમે મારો મને અધિકાર તમે પાછા એવું કહી શકો કે ભાઈ તમે એનો પેલા નંબર મને આપો ને તમે મને આપો, એટલે પેલા તમે હું એવું કઈ તમને મારી ઈ જ પાસે થોડો કહું છું ને, કઈ. સાગરભાઈ ને હું ના નો પાડી દઉં 18 હા વર્ષના બેન દીકરીઓ જાય કે બરોબર, કોઈ યુવાન જાય તો હું ના સાગરભાઈ ને નો ન કહી પડે, શકું. આ નો જ પડી શકો ને. બરોબર, પણ હું મારા સમાજ પૂરતી તો વાત કરી શકું ને. એમાં તમે તમારો તમારા અધિકાર નથી સમાજ મારા નહીં નહીં સમાજની નહીં, અંદર તમારા આવવાનો. સમાજની અંદર તમે જે કરો ને ઈ મને વાંધો ન હોય, પણ તમારો હા તો સમાજ પછી મારી પાસે આવે તો મારે ના પાડવાની. તમને મેં કીધું નથી તમે ના હા પાડજો એમ. તમારે આવે તો હું કહું આખો દીમાં 50 જણાનું કામ કરજો જો અને ભગવાન 50 તમને જણાના જાજુ દે. કામે કરવાના છે ને ઓડિયાય ચડાવી. પણ ઈ તમારો મોટો જો પ્રોબ્લેમ ઈ ભાઈ છે નહીં 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 કે નહીં, ઈ એનાથી એવિડન્સ તમારે પુરાવા, ફેમસ થવું છે, એવિડન્સ એનાથી તમારે પુરાવા, રૂપિયા કમાવા છે. રૂપિયાનો સવાલ નથી. એવિડન્સ પુરાવા સાથે હું કામ કરું એટલે ને ભાઈ, એ સાગરભાઈ મૂકું કે રૂપિયા ભાઈ કમાવાનું હું આ 18 સોશિયલ વર્ષનું મીડિયા, કામ કરું આ છું. તમે ઉપર તમારે એક ફેસબુક પર મારે ચેનલ ની અંદર હમ તમારે 1 વર્ષના વિડિયા છે? હમ તમારે 1 જ વર્ષના આખી ચેનલ માં વિડિયા છે? હું તમને એમ પૂછું છું. જાજા તો મને ઈ લાગે છે. તમે જોઈ લો પેલા. બધું હું ચેક કરીને જ મેં ફોન કર્યો હોય. નહીં 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 નહીં, આખા તમારા એક સમાજના મારા હે? આખી ચેનલ ની અંદર 300 વિડિયા પણ છે, એમાં મારે તમારે એક સમાજનો વિડિયો ન મેં હોય. નામ મહેશભાઈ વાસીને તમને કેમ કર્યું એ ઈ જો તમને ભાઈ ની મહેશભાઈ મારે. દેવી પૂજક છે બરોબર, તમે અત્યારે દેવી પૂજક છો ભાવેશભાઈ? હા દેવી પૂજક આ જ તો છું તમારો ભાઈ. ઓડિયો ચડાવી તો બીજા વ્યક્તિ મને ફોન કરશે કે ભાઈ દેવી પૂજક ભાવેશભાઈ, તો મારે ના હમ પડવાની? હા કે મારો નંબર દઈ દેવાનો કે આ અને ભાઈ એવું ઈ થોડું હોય, હતા. આ તમારો નંબર સેવે ન હોય. બોલો બસ એવું હું તમારો નો કરતો હોય, એનું કારણ તમે છે કે મારા મારે નો કરતા 200 હોય. 250 ફોન આવે, કેટલા સેવ કરવાના? પણ આખો દીમાં તમારે 200 આવતા મારે 400 આવતા છે. એલા ભાઈ બધાને હવે સેવ કરવા નો 400 બેવું, 400 બધાને આવતા સેવ હોય ને કરવા ઈ નો મને આવી બેહવાના વાત જ હોય. ન કરે એને ભાઈ. જેનું કામ પતી 400 નું જાય. મોઢું નથી ભાઈ. 400 મારી આવતા વાત હોય ને સાંભળો એ ભાઈ, જો ઈ માણસ અલગ મોઢું હોય. બતાવવાની વાત નો હોય. ભાઈ 400 મોઢું ફોન આવતા બતાવવાની. હોય ને એવો ઈ માણસ તમે જે વાત કરો ને એ પેલી ખબર પડી જાય કે તમારે 400 નહીં પણ 4 ફોન આવવા ઈ વાર લાગે. હા સમજાણું? કેમ કે તમે તમારી વાત ઉપરથી ખબર પડે કે તમે આ રીતનું તમે જો કઈ રીતનું તમારે જે તમે કુરિવાજો છે ને એને તમારા સમાજની અંદર જે છે ને કુરિવાજો છે ઈ તો રહેવાના જ છે, વડવા વખત હાલ્યા આવે છે. અને ઈ જે તૂટશે ધર્મ તૂટશે ને પાડી છે તૂટશે. પણ ધર્મ પાડી છે પાડવાના છે. એ તમે એની અંદર ધર્મ કોઈ વિરોધની દખલ વાત નથી કરતો હું. હા ધર્મ વિરોધનો માણસ નથી હું, તમને એ કહી દઉં. તમે તમે ધર્મ માનો, ધર્મ તમારા દેવીને વિરોધી માનો, ઊંધા કેવા પડી જાઓ. સાગરભાઈ? નહીં, તમે હે દેવીને માનો, તમારા ઊંધા પડી જાઓ. હું તમે કાયમ તમે તમારા દેવીને પગે લાગો, હું તમને ના પાડવા તો કહેજો. હમ પણ તમારા કુરિવાજો છે ને દીકરીની મરજી વિરોધની વાત થાય છે, એ હમ તમારા કુરિવાજો તોડવાના છે, તો તોડવાના છે. અને તમારે અમારામાં દીકરી નહીં જાતી હોય. હે હા અમારી દીકરીઓ જે હોય દેવી હા પૂજક ની હા હા બીજા સમાજમાં નહીં જાતી હોય. પણ એ જ હું તમને કહું છું. જાતી હોય ને, હા સાંભળો, જાતી હોય ને હા તો એને જવા દેવાની. એને કઈ આડો પકડવાનો એને ન્યા હાલે નહીં એટલે સમાજ જવા લેવલે. દેવાની ભાઈ. ન્યા કઈ હાલે નહીં તમારું. કહેવાનો મતલબ ઈ છે નહીં કે નહીં નહીં, ન્યા સમાજ કઈ હાલે નહીં ભાઈ, એટલે જવા દેવાની હોય. હાલે ને એટલે જ હું વાત ને છે કરી મારી. જો, હાલો તમારા સમાજની દીકરી કદાચ ને ઇન્કેસ ગમે સમાજના XYZ અહીંયા એને લવ મેરેજ કરી લીધા, તમે કરી શું લીધા કરી જો? બરોબર. હે એને તમે શું સમાજ કરી જો? બારી, એને સમાજ બારી. ઈ કઈ તમે થોડું નક્કી કરી. એના માવતરને રાખવી છે તો મારી વાત સાંભળો. એના અમે માવતરને એને મંજૂર છે ને એના માવતર એમ કે મને જમાઈ દીકરી આવો તમે તારે બિંદાસ ખાઓ પીનો આનંદ કરો, બોલો તો શું કરશો? કેને એના માવતર એમ કે એ તો અમારો સમાજ, અમારા અન્ય સમાજમાં જાય તોની વાત છે. આપણા અમારા અન્ય દેવી પૂજક સમાજમાં જાય તો અમારે નાત રિવાજે પતાવી વારવાનું હોય. એમ નહીં, અન્ય સમાજમાં જાય તો તમે હું ના પાડો? અમારી સમાજમાં કોઈ પણ બીજા ગમે વ્યક્તિને લઈને જાય, અન્ય સમાજમાં જાય અને એના માવતરને હા, પસંદ છે કે ભાઈ એને ઘરે એને જમાઈ ગમતી વાત છે કે ભાઈ કાઈ વાંધો નહીં, એને ભલે એની એફિડેટ મરજીથી કરી કર્યું છે. લેવાનું. છૂટ જ છે એને એફિડેટ કરી એવું લેવાનું. એવું છૂટે એવું ન હોય. તો તો તમે શું કઈ તમે સમાજ બહાર તો થોડા એને કાઢી દેવી શકો? પૂજક નો કહેવાય. તો એને દેવી પૂજક નો નહીં કહેવાય. નહીં નહીં નહીં, તમે એને ઉભે રહો, તમે સમાજ બહાર કાઢી શકો એ તમારો અધિકાર છે. સમાજ બહાર મૂકો કેને એ ગુનો છે, હોય તમને ખબર છે? સમાજ બહાર સમાજ અમે બહાર નો મૂકવા કાઢી. તમે કદાચ સમાજ બહાર મૂકો ને ઈ તો તમારી પર ફરિયાદ થઈ જાય. પણ સમાજ બહાર નથી કેતો, એને એફિડેટ કરી લેવાય.
દેવી એટલે પૂજકમાં એમ કહે હા કે ભાઈ અમારે દેવી પૂજકમાં નથી રહેવું, હા હે, અને અમારે દીકરા દીકરીઓ જ્યાં આમ વરાવી ને તો પછી અમારે ઈ અમે એફિડેવિટ ની ના જરૂર પાડીએ નથી. છીએ ઈ ને. તમને કોઈ પૂછવાય નું આવે, એની મરજીથી કામ કરે. આપણે કોઈને પૂછવું ઘરે કોઈને આપણે વકીલાત કરવા ન જઈએ છીએ ને, એની મરજીથી કામ કરે. એને જે સારું લાગે ને, સંવિધાન થકી આઝાદ છે અને ઈ ગમે એને આમ નાગરિક તરીકે ઈ કામ કરી શકે ને, ઈ ગમે એને સમાજમાં એમ કે મારા દીકરી દેવી સતી દઈ શકે ને, આ એને એમ કહે ને નાઈટના રિવાજ તોડીને જવા દઈએ એમ. નાયતના રિવાજ તોડીને જવા દે, એને ઈ એની મરજીનું કામ છે. એમાં કઈ ન્યા તમે કઈ છે ને કયો ભાઈ, તમે કયો એટલે નાઈટના રિવાજ આ તોડવાની વાત કરો, ઈ જ છે ને, આ ઈ જ ઈ જ થયું વાત કરું, તમારું. આ ઈ જ વાત કરું હું. નાઈટનો રિવાજ તોડવાનું હા તો વાર લાગે સાગરભાઈ, ઈ તમે રેવા દો. તમે ના બીજી ના ના ના, કાંઈ તમે ન થાય, તમારી કાંઈ ન પાસે થાય. સેવાના કાર્ય આવે ને નહીં, કરો, નહીં, કાંઈ ન બાકી થાય નાઈટના ભાઈ. રિવાજ તોડવાનું નાયતનો તમે રિવાજ જે વાત તૂટશે, કરો છો ને તૂટશે, તમારી ભૂલ છે. કાંઈ ન થાય. તમારે થાતી મહેનત બધી કરી લ્યો, નાયતનો રિવાજ આ છે ને ઈ તૂટશે. ભલે જોઈ તો આપણે હા તો બીજું કાંઈ શું, વાંધો ભલે નહીં. ભલે. તો થાય ને ન્યા તમારે હા. કાયદાકીય રીતે તમારે પ્રોસેસ કરી લેવાની. બસ હા બરોબર, ઈ અને આપણે અને કાયદાકીય તમને ચાલવાનું. તમને ઈ કહી દઉં કે જો બાજવાનું, તમારા બોલવાનું, ગાળ દીકરી બોલવાની, નહીં અશબ્દ નહીં નહીં બોલવાનો, ઈ ઈ જો આપણે કાયદા નથી વિરુદ્ધની આવતું. વાત થઈ ગઈ છે ઈ બધી. હા, ઈ બધી બરોબર. ઈ બધી કાયદા તમારે છે વિરુદ્ધ, ને બરોબર. તમારા સમાજની અંદર તમને સંવિધાન ઈ મુજબ ચેલેન્જ વાત મારું છું. આપણે. તમને ચેલેન્જ ઈ મારું છું કે તમે દીકરી વિરુદ્ધનું કોઈ કામ કરશો ને, ત્યાં હા, સાગર હા. રાઠોડ આવશે અને તમારું ઈ કામ નાયત રિવાજ નહીં થવા દે. નાયત રિવાજ તમારું મને તૂટશે. ખબર પડશે, હા મને સમાચાર મળશે હા કે અહીંયા આ ભાઈ સાગરભાઈ આ હા હા સમાજને તોડવાની વાત કરી, હા હા. ત્યાં હું આવીશ, પણ જોઉં અત્યારે છું. વાત કરું છું ને, લાઈવ વાત કરું છું ને, આ પણ ઓડિયોમાં લાઈવ નહીં, સડશે. પણ ક્યાંક દાખલો પણ બતાવો. હવે ઈ તમે દાખલો હવે તમે મને તમે બતાવજો, તમે ભેગા તમે લઈ ઉભા રહો. જજો. તમે ખાલી કામ કરો અને મને કહો કે અહીં થાય છે એટલે અહીંયા આવી પોગી જાવ, હાલો. પણ હું શું કઉ છું તમે કે ખાલી એમ કહો અત્યારે મારી પાસે ભાવેશભાઈ, નથી પ્રૂફ, આ મારી પ્રૂફ પાસે ભલે પ્રૂફ નથી. ભલે નહીં, આપણે ઈ ક્યાં આજ કરવું છે, કાલ પમદી 5 દી કે જૂના નિયમોના બંધનમાં કેમ જીવવું આજે પણ યાર? સમય બદલાયો છે હવે. ખોલો વિચારોના દ્વાર. દીકરી કોઈ ભાર નથી, એ ઘરનો ગૌરવ છે. એને રોકવાથી નહીં, સમજવાથી વિકાસ છે. સમાજના નામે દબાણ શા માટે? શું આ છે સાચો રસ્તો? માનવતા શીખવે પ્રેમ કરવો, નહીં કે બાંધવો કસતો. જે સાચું છે એ બોલવું પડશે, ભલે કોઈને ન ગમે. સત્યની રાહ પર ચાલનાર ક્યારેય એકલો નથી રહે. ભેદભાવની દિવાલ તોડો, એકતાનો દીવો બળાવો. નવો યુગ છે, નવી વિચારધારા અપનાવો.